સુરતના વરાછા વિસ્તારમાં જમીનના ધંધાને લઈને થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કર્યું। દલાલ પર જીવલેણ હુમલાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી હતી। તારીખ 4 માર્ચ 2026 ના રોજ આશરે 8:30 થી 9 વાગ્યા વચ્ચે આ બનાવ બન્યો હતો। અશોક પાંચાણી તિરુપતિનગર સોસાયટીના ગેટ પાસે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને પર હુમલો કર્યો અને આરોપી ચિરાગ મેર સહિત 3 શખ્સોએ ફોર વ્હીલરમાં આવી પહોંચ્યા હતા। મોટા વરાછા વિસ્તારમાં આવેલી જમીન બાબતે જૂની અદાવત રાખી ફરિયાદીને ધમકાવ્યો હતો। સમાધાન નહીં કરે તો મજા નહીં આવે તેવી ધમકી આપ્યા બાદ ફરિયાદીને એક્ટિવામાંથી નીચે પાડી લાકડીઓ વડે ઉપરા છાપરી હુમલો કરવામાં આવ્યો હતો અને મામલે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે મુખ્ય આરોપી ચિરાગ અને મેરને ઝડપી પાડી અને શાન ઠેકાણે લાવી। પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું અને આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત ગંભીર કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી। જમીન વિવાદને કારણે ગુનાઓને લઈને હવે કાયદાઓ વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26 ના રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા એ દરમિયાન આરોપી પોતે અન્ય સાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાછા તેમજ તડીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।